મહીસાગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહીસાગરના કડાણાના ગ્રામ્ય વિસ્તારના લોકો અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને 10 દિવસ સુધી બહેનો દશામાના વ્રત નકોડા ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા પાઠ કરે છે। ત્યારે 10 દિવસ સુધી આતિથ્ય માનનાર દશામાના વ્રતના આજે 10 દિવસ પૂર્ણ થતા કડાણાના મહીસાગર નદી ખાતે ગામે ગામથી આવતા લોકો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ડીજે અને ઢોલ નગારા સથવારે દશામાનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો। ત્યારે આખા નગરમાં દશામાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને એક આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું હતું અને ભાવ ભક્તિથી દશામાની મૂર્તિનું મહીસાગર નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે મહીસાગરમાં દશામાના વ્રતને અપાઈ વસમી વિદાય કે જ્યાં કડાણાના મહીસાગર નદીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। ત્યારે મૂર્તિનું વિસર્જન કરવા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જ્યાં ડીજે અને ઢોલ નગારા સથવારે વરઘોડો યોજાયો। વ્રતનો મહિમા દશામાનું વ્રત દિવસાના દિવસથી ચાલુ કરવામાં આવે છે। દશામાનું એ દશામાં એ માતાજીનો 10મો અવતાર છે। દશામાના દિવસે દિવસાના દિવસે નાઈ સ્થાન પરવારી અને માટીની સોરણી ઊંટની સવારીવાળી બનાવી અને કળશનું સ્થાપન કરી પોતાના વસ્ત્રના 1 તાર અને સૂતરના 9 તાર એમ 10 તારનો દોરો ગોઠવવાળી જમણા હાથે બાંધવામાં આવે છે અને કળશની શ્રીફળ દોરો બાંધવામાં આવે છે અને રોજનો 1 સૂતરનો તાર માતાજીને વસ્ત્ર તરીકેનો ચડાવવામાં આવે છે। દશામાં માતા દરેક માણસની મનોકામના સિદ્ધ કરે છે। એક ટાઈમ જમી અને માતાજીનું વ્રત થઈ શકે છે, એક ટાઈમ અને નકોડો ઉપવાસ પણ કરી શકાય છે। માતાજીનું વ્રત 10 દિવસ ધામધૂમથી કરવામાં આવે છે અને 11મા દિવસે માતાજીનું ભળવાનું કરવામાં આવે છે। વાસ્તે ગાસ્તે આપણે દશામાં માતાની મૂર્તિને મહીસાગર માતાના જળમાં, કોઈ સરોવરના જળમાં, કોઈ તો વહેતા જળની અંદર પધરાવવામાં આવે છે।